મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો ઘણા દિવસો પછી હું વ્લોગ બનાવું છું કે વચમાં બહુ મોટો ગેપ પડી ગયો હતો, પણ હવે આપણે કન્ટિન્યુ બનાવવાની ટ્રાય કરીએ, જોઈએ બને છે કે નહીં. બટ આજે રવિવાર છે અને વેધરનું અપડેટ આપી દઉં તો સની પણ છે અને ક્લાઉડી વેધર પણ છે. પણ હવે મારો ફ્રેન્ડ પણ આવે છે, તો ફ્રેન્ડ ઓન ધ વે છે ટ્રેનમાં, તો એ આવે પછી આપણે જઈએ. ક્યાં જઈએ છે કાંઈ ખબર નથી, તો જોયા કરો છેલ્લે સુધી. જો ખાય બર્ગર એરું અમે ગામડે જઈએ છીએ, તમારે આવું હોય તો ચાલો. હું પણ ગામડે જ જાઉં છું, તો ટ્રેન થ્રુ જવાનું છે, આગળ જાવ છે કે પાછળ? તો અમે જઈએ છીએ. ખાઈ લીધું છે હરખાઈનું. હરખાઈનું ખાઈ લીધું છે, તો નજારો જોતા જોતા જઈએ. નજારો જોતા જોતા જઈએ આવીએ. ક્યાં જવાનું છે? આપણે રિચમન્ડ પાર્ક. ત્યાં બધું પ્રાણી એવું રિચમન્ડ પાર્ક જોવા જવાનું છે, હવે જોઈએ. ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ હું અને મારા દોસ્ત બે નિહાર. અમે બીજા દોસ્તોને કીધું તો પણ હવે ખદડાવા નીકળી ગયા. એ તો ભાઈ દોસ્તારોમાં એવું જ હોય, કોઈ ટાઈમ આવે નહીં. મેગડીનું ખાધું છે આજે, કોઈ દી ખાધું જ નહોતું મેગડીનું. તે મેં મેકડીનું ખાધું છે, એમાં તો પહેલી વાર ઓર્ડર કર્યો તો એમાં ચોરી કરી ગયા. હા, ઈ કેતો અમે ઓર્ડર કર્યું હતું ને એમાંથી જે શોપકીપર હતા ને એને રિસીવ વગેરે આમ સ્નેચ કરી લીધું, ખેઈ લઈ ગયા અમારી નજરો સામે. સ્ટાફ વાળા એટલે એને કહે અમને બીજું આપી દીધું છે. આવું વાંધા રાખે. અમારી નજરની સામેથી બોલો લઈને વી આવી. ખબર ય નહોતી. અમે જોતા રહ્યા ને ઈ જોતા ગયા. ગામડે જવાનું છે તો જઈ આવીએ, મજા કરીએ. સક્સેસના પડાવ ઉપર છીએ અત્યારે, ટૂંક સમયમાં થઈ શકશું અમે સક્સેસ. તમે થોડુંક લાઉડલી બોલો તો મજા આવશે. એ તો હમણાં ભાઈ એવું છે. અમે જો ટ્રેન પકડી, અમે પછી જુબલી લાઈન લીધી, ત્યાંથી અમે ક્યાં પગી ગયા? બેકલ ટોટેનમ કોર્ટથી. ત્યાંથી હજી અમે નેશનલ લાઈન લીધી છે, then અમે જઈએ છીએ પાર્ક. કયા? રિચમન્ડ પાર્ક. ઓકે. ત્યાં આપણે બધા પ્રાણીઓ જોઈ શકો. જેમ કે તું મોટો પ્રાણી છો એમ. મોટો પ્રાણીને જોવો જઈશ. એક મોટો પ્રાણી અમારી જોડે આવ્યો નથી, એને લેવો હતો. હા, એ અત્યારે આ વિડીયો જોઈ રહ્યો છે એટલે સમજી જશે કોણ. વિડીયો થ્રુ ઈ સમજી જશે એમ. હા, હું કનેક્ટ કરું છું. આજે નેશનલ લાઈન પકડી, અત્યારે જે બેઠા આપણી નેશનલ લાઈનમાં છે, એટલે તો આ મસ્ત આટલું બધું ઇન્ટિરિયર સારું છે. સારી માં આવી ગયા કે આપણે ટેક્સ ભરીએ છીએ ને, આપણો ટેક્સ ને ચાલે થોડા મફતમાં આવ્યા. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ક્વીન્સ ટાઉન રોડ ને જવાનું છે રિચમન્ડ પાર્ક. રિચમન્ડ પાર્ક બહુ બધા સજેસ્ટ કર્યું હતું, તો અમે ત્યાં જઈએ છીએ. ખબર નહીં ત્યાં શું કરવાનું છે, પણ એટલી ખબર છે કે રીલ્સ શૂટ કરવાની છે, પણ કેવી થશે એ ખબર નથી. અને સારા સારા કન્ટેન્ટ ક્રિએટ કરવાના છે, બનાવતા રહીશું. સો ગાઈસ, ફાઇનલી અમે આવી ગયા છીએ રિચમન્ડ પાર્ક. તે છે રિચમન્ડ પાર્ક. આ જો આખો આ બધી સ્પીસીસ અહીં અવેલેબલ છે આ પાર્કમાં. એનિમલ્સને જોવા આવ્યા છે. યસ સર. અને અમારે બીજા એનિમલ્સ ઘરે છે, જે ના પાડી કે નહીં, ના પાડી કે હું નહીં આવું. તને જોબ હતી, મારી જોબ હતી. જો આ સો બેસિકલી આ પાર્કમાં છે ને બધા પ્રાણીઓ અવેલેબલ છે. લાઈક આ તમે જોઈ શકો છો, ડિયર છે, પછી આ આઉલ છે, જો આ ડિયર્સ છે, પછી રેબિટ ડક છે, છે, બીટલ્સ છે, બીસ છે. આ બધું આપણામાં ના આવે. અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ છે. આપણે ઘરેથી અમે નીકળ્યા આવી ગયા છે, પ્લાન કર્યા પ્લાન થઈ ગયો. તો હવે અમે ફરીએ, નાની નાની ક્લિપો લઈશું, તમને બતાવશું. અમે પણ મજા કરીએ, તમે પણ મજા કરો.
એમાં પહેલી સાઈડ હતા અને અહીંયા આવી ગયા છે. જો અહીંયા સાયકલિંગ કરે છે, હોર્સ રાઇડિંગ છે. આ જંકશન છે રાઉન્ડ અબાઉટ. રાઉન્ડ અબાઉટ એ બે બાજુ જોવાનું. તને સારી રીતે ખબર છે રાઉન્ડ અબાઉટની. ખબર હે છોકરા સાયકલ આવે છે. ફર્સ્ટ પ્રાયોરિટી આ લોકોની હોય છે. હમ તો આ લોકોને જવા દેવાના. ચાલો ચાલો તો હવે આપણે અહીંયા જવાનું છે, પછી પેલી સાઈડ જવાનું છે. જોઈએ. સાયકલ એટલે હાલી હાલી થાકી ગયા. હમ પહેલી સાઈડે તાન ક્યાંથી ક્યાં આવી ગયા. એ તો પાક્કું છે. હવે લંડન આવવું હોય ને તો ભાઈ હાલવાની તાકાત હોય ને તો આવવાનું. અત્યારે નહીં હાલી હાલીને તોડાવી નાખે બધી બાજુથી. પહેલી જગ્યા છે ત્યાં હરણ છે આપણે જોવા જઈશું ટૂંક સમયમાં. અને આપણે અહીંયા જવાનું છે પેલા. હમ હોર્સ તમને દેખાડીએ ને. આ પેલી રમત રમવા પોલો પીચ. તમે ખાલી રોડ જુઓ, રોડ પાર્કના રોડ. તમે કરો ને કાંઈ ન થાય. આ પેલી ગેમ રમવા ઓલો પોલો ગેમ નથી આવતી, હા. પોલો ઘોડાઓ આમથી મારે. અમીરો વાળી રમત છે આ. જે આપણા માટે નથી. આપણે માટે એ નથી. થી બધા એની આપણે ચેક તો કરીએ કેવું છે એમ. હમ આપણે ટીવીમાં જોયું, હવે લાઈવ જોઈએ. યસ પાછળ વ્યા. ગાડી આવે છે કોર્નરમાં. ચાલો હવે કંઈક રમે છે. હવે જો હું કઈ રીતે રમે કંઈ ખબર નથી, પણ રમે છે. અને આમાં કન્ટેન્ટ ક્રિએટર અહીંયા ઊભો છે. એ પણ વિડીયો બનાવે છે, હું પણ બનાવું છું. અને મારો કહેવાય ટાર્ગેટ એવો કે વિડીયો બનાવવાનો. એનો ટાર્ગેટ એવું કે રીલ્સ બનાવવાની, સિનેમેટિક કહેવાય શોર્ટ લેવાના ગમે ત્યાંથી. અને અહીંથી પબ્લિક આવે છે. પણ કેવું કે અનએક્સપેક્ટેડ પ્લાન હતો, પણ મસ્ત હતો. ઘરની બહાર નીકળ્યા ઘણા ટાઈમ પછી, તો કોઈની રાહ ન જોવે એટલી ખબર પડી. બે પાછળ જણા બધો બહાર સાયકલ નીકળી આવે છે. જવાય ફરવા. બાકી ઘરમાં ને ઘરમાં કંટાળી જાય. શું કેવું? હમ નિહાળભાઈ કંટાળી ગયા હતા કા. હવ ચાલો આપણે પેલી બાજુ જવાનું છે. આવી ગયા, ટપી ગયા. હે મજા આવશે હવે. ડિયર બતાવજો, કેટલા બધા ડિયર્સ છે. સો ફાઇનલી આપણે આવી ગયા ડિયર્સ હરણ જોવા. ક્યાંથી ક્યાં આપણે અહીંયા આવ્યા હરણ જોવા. મંથનભાઈ બગાડે જ બધાને. એ બગાડી મજા આવી ગઈ ભાઈ. મજા આવી. હા એમ મજા આવી. પાછું કરું. પાછું કઈ જા. હવે અહીંયા ટ્રાય કરીએ. તમને એક વસ્તુ બતાવું. એવી મસ્ત વસ્તુ છે ને, તમે કોઈ દી નહીં જોઈ હોય. હું કેવું નિહાર, કોઈ દી. ઈ છે બતક. બતકને ઉડાડ નહીં દેતો. લામાં હું ને મારી બતક બે બેસ્ટ ફ્રેન્ડ. કા જો પાય પાય ઉભા અમે. જો લે કૂદકો મારમાં લાલા. લાલા મત કર કે તો. એને લાગે કે ખવડાવશે. અહીંયા ખોટું ખોટું હુકમ લાલચ આપશો તું એને. આમ જ બધા લાલચ આપીને કામ કરાવડાય છે. ઓલી બાજુ બેન્ચ છે, હાલ ના બે. પણ આ મને દોસ્તાર છે એનું હું. તાર દોસ્તાર ના દોસ્તાર મૂકીને જવાય કા. આવશે હાલ તારો દોસ્તાર ને ત્યાં લઈ લે. દેવેશ જોઈ લેજો બતક. દેવાંશ એ કોણ? દેવાંશ ભૂખ લાગી ગઈ, ખાઈ રહ્યો તો. હવે સોલ્ટ ને પેપર ને બધું નાખશો. મોળું તો નહીં ખાવાનું ભાઈ. તમે મોડું જીવન જ ક્યાં જીવો છો? મૂકવા દે મને પછી. અચ્છા મને લાગ્યું તે મને આપી. લઈ લેવાની.
થરી ગઈ. એટલે જ મેં ખોલી. ભાજી લોકોની પાર્ટી ચાલે છે, અહીંયા અમારી હાલે છે. ખાઈ પીને મજા. ખા પીવાનું આપણે જોઈએ બધા. હા? ખા પીવા આપણી પબ્લિક ને જોઈએ એમ. અત્યારે જો તમે ચારો તરફ વરસાદ આવી રહ્યો છે. વેધરાનો પલટો, શનિ વેધરમાંથી હા. વરસાદ. બાર અને આપણે એવા હલવાના છીએ કે એક બાજુ કઈ જઈ ન હોય કે એવા. મને તને કેમ્પિંગ કરવા જેવી જગ્યા છે તો. વરસાદે બહુ કરી અને પવન છે, ઠંડી છે, બધું છે, બધી બાજુથી મરો. જો જાવું તો ક્યાં જાવું? એક બાજુ વરસાદ આવે છે અને એક બાજુ આ સામું જ ઊભા છે. શું કરવાનું? અમને જવા દે તો સારું છે, બાકી અહીંથી પછી આમ વયા જઈએ. અમારે જવું છે આમ, જવા દે એવું લાગતું નથી. સામું જ ઊભા છે, ઓલો આમ લઈ જાય છે. હવે એની વે જ્યાં લઈ જાય ત્યાં વરસાદી આવે છે. જવું તો કઈ બાજુ જવું? હવે અમે આવી ગયા છીએ પાર્કમાં, તમે જોઈ શકો છો. પાર્કની અંદર પાર્કમાં અમે આવીએ છીએ. તો અહીંયા કેવું કે ફ્લાવર પાર્ક છે આખું. તો અહીંયા અલગ અલગ પ્રકારના અલગ અલગ ફ્લાવર છે. ફ્લાવર આપવાનું મન થઈ જાય કોકને. નિહાર ફેરવે છે બધાને કે જો ઈ કે ઓ કે આવું છે, કારણ કે વરસાદી આવે છે અને તમને જેમ મને સારામાં સારું તમને વિડીયો બતાવું એવું ટ્રાય કરું. જો છે ને એક નંબર ટ્રેકિંગ પણ થઈ જાય. હા, તો આ સાથે વિડીયોનો એન્ડ કરીએ. થાકી ગયા છે, મારા પગ છે ને કામ નથી આપતા, એટલા મને હલાવ્યો છે આને. કાલ થાકી ગયો છું, હવે બ્લોગ કરવાની કઈ તાકાત નથી. ટ્રેન આવી ગઈ છે, એ સાથે આપણે વિદાય લઈએ. મળીએ નેક્સ્ટ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ નેક્સ્ટ. બાય.